ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેરીમાં. તો મોર્નિંગ થઈ ગઈ છે અને હવે જવું છે માતાજીને ફૂલે કાપવા માટે. હવે ત્યાં જઈએ ફૂલે કાપવા માટે. હજી બ્રશ કરી નથી તો આવીને ફૂલ કાપીને પછી બ્રશ કરીએ છીએ. અત્યારે ચાલો નીકળીએ છીએ બધા ફૂલ કાપવા માટે. એટલા માટે પહેલાં ફૂલ કાપી દો, પછી આવીને બ્રશ ને ચા પીએ. ચલો હાલ બ્રશ બધા બેઠા છીએ અમે. બધા બેઠા છીએ. આ બાજુ બધા માતાજીને જલ્દી છે. ફૂલુક વાળવામાં જાય ને ચાલો બધા ફૂલુક વાળવા તૈયાર થઈ. ચાલો ચલો ફૂલુક વાળવા જઈએ. સૂર્યદેવ નીકળી જાય, બધા ફૂલુક વાળવા નીકળી. રોડ પર પહોંચ્યા છીએ. સૂર્યદેવ ને આપણા છે બાદ જઈએ છીએ બધું ગાવા પણ ચાલુ જ છે. સૂર્યદાદા ને આગળ છે એટલે એના સામે બધું વાપરવાનો છે. પાછળ આવે છે. આપણે પહેલા ઘેર જઈએ. આપણે હોનાવરી કરવાની છે તો ફટાફટ ઘેર જઈએ આપણે. ચલો બધા ઘેર આવી જજો. હવે પાટ પર બેઠા છે. જેને જે પૂછવું એ પૂછીએ. હા શું કરું? શું કરું? કોનો ચાર્જિંગ કરવા છે? સારું તો આપણે ઘરે આવી ગયા છીએ. હવે તમને ચાર્જિંગ આપવું છે આઈફોનનું. ચાર્જ આપે આપણે જઈએ બ્રશ કરવા માટે. બ્રશ કરી લઈએ, ચાવા પીએ, શું શાંતિથી બધા બ્રશ કરતા જઈએ. પછી બીજી વાત બ્રશ કરવું પછી મોઢું ફૂલ થઈ જશે, ખરાબ થઈ જશે. અને મારે જે માતાજીને હજી બેઠા છે, હાલ આવી બેઠા છે ફૂલુક વાળી. હવે આવી બેઠા છે. જો આપણે જઈએ બ્રશ કરવા માટે. બેઠક કરી ચાલતો એ તો બેસી જેને પૂછવું પૂછશી. આ ગોદાઓ હમતી છે બસ આપણા પર બધું કામ આવશે. બધું ઠેકોણા કરવું પડશે આપણે. બ્રશ આપણે લઈ દીધી. હવે બ્રશ કરવા જઈએ. બ્રશ કરીએ, બ્રશ કરીને મળીએ. તો ચાલો આપણે બ્રશ કરીને આવી ગયા છીએ. હવે ચા પીવી છે તો મમ્મી ચા મૂકીને દી છે. ચા પી લે. ચાલો આ કીટની પડે, વાટકો પડ્યો. ચાલો ચા મળી ગઈ. ચા પી લઈએ અને ઊંઘ ઉડાડી દઈએ. ઉજાગરો છે પણ બપોરે જોઈએ છે. ઊંઘ આવે છે તો હું જાવ બપોરે. નકર બધું તો કામ કરવું પડશે તો કામ કરી જાઓ. ઊંઘ આવશે થોડા કલાક 2 કલાક જાવ હું જાવ બપોરે. તો ચા પી જાવ. તો બીજો લે ચા પીધો? આ તો પીતા નહીં, આ પીતી નહીં. પેલો પી બેઠા પાછળ. હવે ચા બા પીને બેઠા છે. આપણે પી લીધો. હવે આપણે નિવેદ કરવાનું છે મંદિરમાં જઈને. કઈ કામ કરે છે. ચા પીધો? પી લીધો? અમારે પહેલાં ચા પીધો ને અમે હાલ પીધો. બેઠક ચાલુ. બેઠક મસ્ત ચાલુ છે સવારમાં મેલરીમાની.
નિવેદ ધૂપ કરવાનું છે આપણે કરી દીધું આપણે માતાજીનું નિવેદ કરવા માટે માતાજી નિવેદ કરી નાખ્યું છે. હવે બધાને પ્રસાદી વટાવે છે. એ મારા નાનો ભાઈ બધાને પ્રસાદી વટાવે છે અને હું નિવેદ કરીને આવતો નહીં મંદિરમાંથી. મમ્મીને શું કરી છે અંદર ફરીને બધા શું કરો ભાઈ? અમે ઉગવણ બાબત કોઈ ખાતું નહીં. અમારે ફોન જોવો છે. જો બેઠી જો બેઠી જો છે ને એક તો બેઠી છે એક આ ગોળીઓ કરે છે. આ દવાખાને બહાર આવી ગયો દવા ગોળીઓ કરે તો બહાર ગયા આપણા બધા હેડવાનું કહે છે વારા પરથી શું કર્યા 3 જણા મસ્તી કરે છે. કોઈ ધંધા નહીં બીજા હે કોઈ ધંધા નહીં બીજા તમારે મસ્તી કરે છે. હા એટલે હોડામ કોણ છે? કોઈ નહીં. ચમ બૂમો પર આવો છોકરાને તું તો બૂમ પર આવો છો એ બંધ થાય જો બધો છોકરા રોયું છે અમારે તો એક આ ફોન જો ફોન બેઠું ગંજીએ મમ્મી શું કરે છે? મમ્મી શું કરે? મમ્મી હવે દુકાન ચાલુ કરશે બંધ કરી નાખશે દુકાન રાતે. હવે દુકાન ચાલુ કરશે મમ્મી. હવે જો આ બાટલું ગોઠવશે પછી હું ફોન કરું બાટલું આવે તો પછી થઈ રહ્યા પછી થઈ રહ્યા પછી શું કરશે? આવશે અંજામાં જો એડી હવે તું હા આ ભાઈ બેઠી જો નવરી આ દોત નહીં તો આ વિમલ ખાય છે. જો દોત તો છે નહીં અને વિમલ ખાય છે બહાર. જો અડવાનું કરીશું ધીરે ધીરે રાગે આપણે જે કોમ થાય આપણે તો ભાઈનું ઉભા થઈ ગયા એટલે હવા પડી ગઈ તને ખાવા ના શું કરવા વાર છે હાલ શું જવાનું તારું ડોહ ઘેર નહીં તો તમે ઘેર નહીં સાચી વાત છે. આ ધાર્મિક લુગડા બધા હવે હેડાવા જઈએ. જો હવે તાજા જાણો મોડા આ ભાઈ હારી જો અમારે ભાઈ અમથી હારી તું અમથી અમારા ભાઈ અમથી હારી આજે શું કરો ભૂરો તમે શું કરો છો? ખો ભાઈ ખો ના ભાઈ અખા ચાલુ છે જો આ તાબો તૈયાર થયા ઘેર જવું એ એટલે ઉઠીને એને ધોરે નહીં જોવા જતા કોમ કરતા ઓફિસ ગયા ગોદરા નાખ્યા ચાદર ખમતી બધા કોમ કરતા બેઠા અમે કોમ કરતા તમે નવરા બેઠા હતા તમે નવરા હતા. સાગર ગોડો છો સાગર માર ખાય તું આરતી જો મફઈ તો એ રોટલા કરવા બેસી જાય. જોવા બે જણા તો કરે અમારા દાદા તો જોવો એ ફોન જોવે દાદા. આરતી શું થયું? ફોટા પાડવા આ સાગર એવું કહે કે મને પાણી ભરવાનું તો કે હું આઈફોન ના લઉં ફોટા પાડવા કે એ તો ગરજ પડશે. બે જણ એવો ફોન મચી રહી ઇન્સ્ટાગ્રામમાં જોઈ લ્યો. બે જણ દાદા હવે બેઠા આ ફોન જોઈ એક આ ઉપર ચડીને બેઠી હારી અમારે જો આ જો બે જણા બેઠા
આ જો અને બધાને જમવાનું બનવાનું તૈયાર થાય છે તો જમવાનું બને છે ફૂવાને બધે જવાનું છે એટલે આપણે લગમ ખોલી છે કોઈને હેડવાન કરી છે અમારે જોઈ લો સતરાલ જોઈ છે બધા આપણે બાજુ પર કટ્ટું મેળવા જવું છે અંદર લઈ લે બધું બાજુ કટ્ટું થાય અંદર જો અમારે ગાડી રિવેસ કરીએ રિવેસ કરીએ ગાડી બિલ લઈ જઈએ કશું હોગો અંદર આમ ફરી જો આવો ભાઈ એકલા ચટણી ખોઈ લો આ એકલા ચટણી ખોઈ પૂછવાય આમાં તમે કહેવાય ઉભો છે દાદા આવી જાય અમારે ચટણી નાસ્તો કરવા માટે ચાલો વર્ષા ઉભો ચાલો હેલો હેલો હા કાઢવા જ છે બાજરી કટ્ટું મેળો જલ્દી મેળો ફટાફટ બાજરી કટ્ટું મેળો ભાઈ આવજો આવજો ભાઈ ને હવે હેડી છે આપણે તમારે હવે તમારે મોજ આવે ને અમારે બુને હવે હેડી આવજો તારમી આવજો તારમી હા ભાઈને આપણે હેડાડી હવે દાદીને હવે હેડાડે હેડી હવે અંચામાં ફરી અમારે બોડી મમ્મી આ સાબીને આવી એના ડોસો બેઠી છે મારે બધી ભાઈઓ મેં પપ્પાને શાક ગરમ કરવા આવીએ પપ્પાને ખાવાનું બાકી છે બે કાલ રાતનું કાઢે નહીં પપ્પાએ એ તો છે કાલ તો બંધ હશે તો મોડી અમારા આરતી રોવા મોડી ચમ રોહિત તનુ રોવા મળે પાસે હા કદી જાતી નહીં કેટલે હા તેમ જાતી નહીં કેટલે આ રોઈએ મારે હે આ જો રોતી આ છોરી રોતી નહીં આ બંધ થઈ જતો હા કાલ બ્લોગમાં આવી જાય કાલ છોરી કાલ રોતી હતી કમ્પ્લીટ એ મિત્રો તમારે તને હેડવાનું હો હોજે હા હોજે બધા હેડવા માંડ્યા તમ કૈલાસ સાસરે જવાની કૈલાસ સાસરે છે આ જો હેડે ગાડી આવો એ કૈલાસ સાસરે હતી ભાઈને બધા સતરાલ જાય તમારા જિગીશ ભેગા એક બેઠા હોય ગાય આપણે તો હોઈ ગયા હતા હવે ઉઠ્યા છીએ બધાનું કોમકાજ બધું પતી ગયું બધું મંડપ પર છૂટી ગયું છે અને બધા જવા જાતા રહ્યા છે અને હવે આપણે ઉઠ્યા છીએ હવે આખી રાત જાગી ગયા હવે ઉઠ્યા છીએ આપણે અને બધા જવા જાતા છે અને મંડપ છૂટી ગયો બધો સેવડ રજા લઈ ગયા અને અંજામાં રહોડું સાફ કરી પાણીથી ધોવે છે રહોડું અને મમ્મી બધું કોમકાજ કરે હવે આવી છે હજો બધા નવરા થયા છે હવે કામ કરે સાફ કર્યો જો અંછામાં આરામ કર્યો મને બદલે બધું છૂટી જો ઉઠી પંચામાં હોય છે જો હવે ઉઠી જ છે આલી ના આવ્યો શું કરે તું એટલે નતું કરવાનું કોઈ ખાલી કામ એટલે તો ઘણું થઈ ગયું મારતો
અરે મોટો બોલો ચા મળે તો ઘણું રાતો પણ નવા મમ્મી જમવાનું બનાવે છે તો જો જ્યાં નતું ગમતું તો રોડ પર એમને બચ્ચો આવીને બેઠા છીએ રોડ ઉપર બચ્ચો વચ આવીને બેઠા છીએ જ્યાં એકલો એકલો કંટાળો હતો કૈલા સાથે જતી રહી છે આ બેઠા તો બેને ફોન કરીને રોડ બોલાયા દુકાન જ્યાં ઠંડુ બંડુ પીધું હવે રોડ પર આવીને બેઠા છીએ અમે મસાલા બસાલા ખાધા. હા અને તમને અમારો વ્લોગ ના ગમે ને તમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરો તમે યાર, લાઈક નહીં કરતા, સબસ્ક્રાઇબ નહીં કરતા, એ જ તો પ્રોબ્લેમ હે યાર. સબસ્ક્રાઇબ કરતા રહો સપોર્ટ કરતા રહો યાર એટલે અમે વિડીયો હારો લાઈન ગોતો ને લાવો તમારા માટે યાર. તમારા માટે આટલું કોન્ટેન્ટ કરવાની તૈયારી કરો પણ તમે લોકો યાર કોઈ કરતા નહીં સપોર્ટ પછી. સપોર્ટ કરતા રહો અને આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરતા રહો તો આવતીકાલે નવા વ્લોગમાં મળીએ છીએ આવજો બાય બાય.